નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો। અમદાવાદમાં ડીલ કરવા આવ્યા અને ચડ્યા પોલીસના હાથે। અમદાવાદમાં 2 કરોડથી વધુની કિંમતની નકલી નોટો ઝડપાઈ। સુરતમાં છપાતી હતી આ નકલી ચલણી નોટો। શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમની અંદર નકલી ચલણી નોટો છાપવામાં આવતી હતી। આશ્રમમાં નકલી નોટ છપાતી હોવાનો પર્દાફાશ થયો છે। નકલી નોટો છાપવામાં આવતી હતી અને અમદાવાદમાં ડીલ કરવા આવ્યા હતા શખ્સો। 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ। શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમની અંદર આ નકલી નોટો છાપવામાં આવતી હતી। આશ્રમનો ઉપયોગ કરવામાં આવતો હતો ગેરકાયદેસર ધંધા માટે। અમદાવાદ ખાતેથી જે ચલણી નોટો પકડાઈ છે તેનો રેલો છે તે ઠેઠ કામરેજના ધોરણપાડી ગામ સુધી પહોંચ્યો છે અને હાલ આપણે આશ્રમ પર છે। આ આખો છે તે કહી શકાય કે જોઈ શકાય દ્રશ્યોમાં કે આ આલીશાન આશ્રમ છે। તાપી નદીના કિનારે આવેલો આ આશ્રમ છે અને અહીં છે તે આ આશ્રમનું જે પ્રિમાઇસીસ છે પટાંગણ છે ખાસ કરીને ત્યાં છે તે એક આ બંધ ભોંયરું પર મળી આવ્યું છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે અહીં જે આ હિંચકાઓ પડેલા છે અને હિંચકાઓની પાસે છે તે એક ભોંયરું બનાવવામાં આવ્યું છે અને ભોંયરાની અંદર છે તે જવાનો પ્રયાસ કરીશું કે અંદર શું સામાન છે। ખાસ કરીને આ ભોંયરાની અંદર ખાસ કરીને ઘણો બધો સામાન અહીંયા મૂકવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મસ્ત મોટું ખૂબ જ મોટું ભોંયરું છે તે અહીં બનાવવામાં આવ્યું છે। આનો ઉપયોગ શું કામ માટે થતો હશે તે હાલ છે તે એક સૌથી મોટો તપાસનો વિષય છે કેમ કે ઘણો બધો સામાન પડ્યો છે। અહીં કેમિકલના કારબા પણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અનેક કેમિકલના કારબા છે। ઉપરાંત અહીં આ જોઈ શકાય છે કે અહીં એક નાના મોટા અનેક છે તે ડબ્બા CP+ એટલે કે કોમ્પ્યુટરનો સામાન છે। આ છે તે જોઈ શકાય છે કે વ્હાઇટ કલર છે। અલગ અલગ કલરના ખાલી ડબ્બાઓ પણ પડ્યા છે। અહીં મસ્ત મોટો સામાન છે, ડ્રમો પડ્યા છે અને પુષ્કળ મોટી માત્રામાં અહીં સામાન છે તે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ખૂબ જ મોટી માત્રામાં અહીં સામાન છે। આ કબાટ છે, અંદર કબાટની અંદર પણ અનેક સામાન છે તે પડ્યા હોવાનું હાલ છે તે દેખાઈ રહ્યું છે। તેની અંદર પણ એક મોનિટર હાલ દ્રશ્યમાન થઈ રહ્યું છે। આ મોનિટરનો ઉપયોગ શા કામ માટે થતો હશે? પ્રિન્ટર કહી શકાય કે આ ઉપર અનેક સામાન પણ અનેક પડ્યા છે અને મસ્ત મોટું ભોંયરું છે તે આ એક જે આશ્રમ છે તેની પ્રિમાઇસીસની અંદરથી મળી આવ્યું છે। આ કાર્ટૂનો પણ અહીં ભરેલા છે અને અનેક સામાન છે તે અહીં દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ એક અંડરગ્રાઉન્ડ ભોંયરું હાલ છે તે મીડિયાની સમક્ષ આવ્યું છે। અહીં તપાસ કરતા ભોંયરું મળી આવ્યું છે। ખાસ કરીને અનેક બોક્સ અને અહીં આ કેમિકલના ડબ્બા અને ડ્રમ પણ હાલ છે તે મળી આવ્યા છે। સમગ્ર બાબતે હાલ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસ કરી રહી છે। જે તપાસમાં વધુ તપાસમાં આ તમામ જે સામાન છે તેની પણ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આ સામાન શું ઉપયોગમાં લેવામાં આવતો હતો તે હાલ છે તે જે અહીંના જે ગુરુ જે હતા પ્રદીપજી તેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે। હાલ આશ્રમ ખાલીખમ છે, આશ્રમની અંદર કોઈ નથી। આશ્રમ બિલકુલ હાલ છે તે ખુલ્લો પડેલો છે। મોંઘીદાટ કારો છે, ઇનોવા છે, ઓડી છે, થાર જેવી કારો પણ અહીં કમ્પાઉન્ડમાંથી છે તે મળી આવી છે જે ઢાંકેલી પરિસ્થિતિમાં પડેલી હતી અને નવી નકોરત છે। સમગ્ર બાબતની ગ્રામજનો પણ વિરોધ કરી રહ્યા છે અને ગંભીર આક્ષેપ પણ કરી રહ્યા છે કે મોડી રાત્રે અહીંથી યુવતીઓ પણ આવતી અને જતી હોય છે અને તેની વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે। અહીંના જે સ્થાનિક લોકો છે ધોરણપાડીના તે સ્થાનિક લોકોને અહીં આ આશ્રમની અંદર કોઈ એન્ટ્રી નથી, માત્ર ને માત્ર બહારના લોકો જ આવે છે અને જાય છે એવા ગંભીર આક્ષેપ ગ્રામજનોએ હાલ છે તે અહીં કર્યા છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત। તો પ્રદીપ ગુરુજીના આશ્રમને લઈને ગ્રામજનોનો સનસનીખેજ આરોપ। આશ્રમમાં મોડી રાત્રે યુવતીઓ આવતી હોવાનો ગ્રામજનોનો ધડાકો। આશ્રમમાં ગ્રામજનોને એન્ટ્રી નહોતી। અગાઉ પણ આશ્રમમાં આત્મહત્યાના પ્રયાસની એક ઘટના બની હતી। આશ્રમ જ્યારથી શરૂ થયું ત્યારથી વિવાદમાં હતો। આશ્રમમાં 2 થી 3 વખત મારામારીની ઘટના બની ચૂકી છે। આશ્રમમાં મોંઘીદાટ કાર હોવાનો પણ ગ્રામજનોનો દાવો। મોંઘીદાટ ગાડીઓ ક્યાંથી આવી એની તપાસ કરવામાં આવે એવું કહેવું છે ગ્રામજનોનું। એમને બે વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત। અહીંયા રાત્રે છોકરીઓ પણ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો। બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતાં। અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે। અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે। 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે।
મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો જાણવા મળેલી. આશ્રમ ચાલે અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો. અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ. અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે.